ગેમ ઝોન દુર્ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ રાજકોટ પહોંચ્યા હતા। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ ટીઆરપી ગેમ ઝોનના ઘટના સ્થળની મુલાકાત લઈને વિગતો મેળવી હતી। મુલાકાત બાદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે આ એક દુઃખદ ઘટના હોવાથી વિશેષ કહેવું નથી। નજરે જોનારા લોકો પાસેથી સત્ય હકીકત મેળવ્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપશે। હાલ અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છીએ। રાજકીય રીતે આ બાબત જોવા નથી આવ્યા, પણ જવાબદાર વિરોધ પક્ષ તરીકે ક્ષતિ રહી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માંગ છે। આ તબક્કે વિશેષ અત્યારે હું કશું જ નથી કહેતો। આપના કોઈ સવાલો પણ અત્યારે નહીં લઈએ, કારણ કે કોઈ રાજકીય રીતે આ બાબત જોવાના માટેનો સમય નથી। સત્ય હકીકત બધા જ પાસેથી મેળવ્યા પછી એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે જે ઘટના છે એ ઘટનામાં જવાબદારો સામે શું પગલાં લેવા જોઈએ, ક્યાં ક્ષતિ રહી છે એના સૂચનો પણ કરીશું। ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે અને એમાંથી પણ બોધપાઠ નથી લીધો એની પણ વાત કરીશું, અને આગામી દિવસોમાં શું થવું જોઈએ એની ચર્ચા પણ આવતીકાલે સવારે 11 વાગે પ્રેસ કોન્ફરન્સમાં કરીશું। અત્યારે માત્ર અહીં દુઃખમાં ભાગીદાર થવા અને મેં આપ કહ્યું એમ શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આજનો અમારો આ કાર્યક્રમ છે।